દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર ભાજપમાં જોડાયા કોંગ્રેસ આપ કાર્યકર્તાઓની લાગી કતાર. 125 જેટલા કોંગ્રેસ કાર્યકરોએ પહેર્યો કેસરીયો ખેસ. કૌશિક ચાંદલિયા સહિત ભાજપમાં જોડાયા. ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ આવ્યા છતાંય કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. ભાજપ શહેર કાર્યાલયે 125થી પણ વધારે કોંગ્રેસના કાર્યકર તેમજ આપના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણના હાથે ખેસ પહેર્યો. કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. ચૂંટણીના દિવસો જેમ નજીક આવતા જાય છે તેમ ગુજરાતની દરેક સીટ ઉપર નવા સ્ટન્ટ ઊભા થઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ આવીને ગયા અને બીજા દિવસે મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ આપના કાર્યકરોએ ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણના હાથે ખેસ પહેર્યો હતો. શહેર કાર્યાલય હોલમાં ખેસ પહેરવા માટે કતારો લાગી હતી. ભાજપ લોકસભાની સીટના ઉમેદવાર નીમુબેન બામણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા કાર્યકર્તાની નીમુબેને બામણિયાને ખેસ પહેરાવ્યો હતો. આ પ્રસંગે શહેર સંગઠનના અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તા ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન ન્યૂઝ, પ્રવીણ અરજાણી, ભાવનગર. સૌને જય શ્રી રામ. સમગ્ર દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના 10 વર્ષના શાસનનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે દેશના એક સામાન્યમાં સામાન્ય કુબાથી લઈ અને હવેલી સુધીનો દેશનો નાગરિક પોતાની જે હક છે એ એમને પ્રાપ્ત થયો હોય એવો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ 2024ની આઝાદ ભારતના ઇતિહાસમાં જે ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે ત્યારે ભાવનગર બોટાદ લોકસભા સીટ માટે આપણા સૌના આ શહેરના પૂર્વ મેયર જેમણે 2 ટર્મ સુધી મેયર તરીકે કામ કર્યું છે એવા નીમુબેન બામણિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ત્યારે આજરોજ ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષ, આપ પક્ષના અનેક આગેવાનો જેઓએ તેમાં અન્ય પાર્ટીમાં હોદ્દેદારો હતા તેઓએ પોતાની પાર્ટી છોડી આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે વિકસિત ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો પ્રયાસ છે તેમાં પોતે બધા સામેલ થયા છે. અહીંયા પાર્ટી વતી એમને સૌને આવકારીએ છીએ. આવનાર સમયમાં સૌ ખભે ખભા મિલાવી દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે કામ કરીએ એટલા માટે સૌ આ વિચારધારા સ્વીકારી પાર્ટીમાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમે એમના પરિવાર તરીકે એમને આવકારીએ છીએ, સ્વાગત કરી છે. ધન્યવાદ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. કોંગ્રેસના મહામંત્રીને માત્ર ઉમેદવારને મંચ ઉપર લઈ જવાની બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તમે શું કહેશો? એ પાર્ટી એમની પાર્ટીનો વિષય છે, એમાં હું કાંઈ કહી ન શકું. કેટલા લોકો જોડાયા છે? લગભગ આજે 125 લોકો જોડાયા છે.